સિયોરી કોર્ટમાં ચેક બાઉન્સના કેસમાં એક શિક્ષકને 1 વર્ષની સજા અને ₹60 લાખનો દંડ ફટકારતી સિયોરી કોર્ટ. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના રાણકપુર ગામના ફરિયાદી પુનુભા વાઘેલાએ પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસપા ગામના એક સરકારી નોકરી કરતા કર્મચારીને પૈસાની જરૂર હોવાથી મિત્રભાવે મદદ કરી, જેમાં આરોપી યોગી મહાદેવભાઈ ખેમાભાઈ, જેઓ બાસપા તાલુકા સમી મુકામે શિક્ષક તરીકે નોકરી કરતા હોય અને ફરિયાદી વાઘેલા પુનુભા સાંતુભા રહે રાણકપુરવાળાના મિત્ર હોય. મહાદેવભાઈને ઘરકામે પૈસાની જરૂર હોય, જેથી પુનુભા પાસેથી તારીખ 15/1/2021થી તારીખ 26/8/2022 સુધી ટુકડે ટુકડે ₹30 લાખ લઈ ગયેલ હોય અને આ રકમ પુનુભાને તારીખ 16/9/2022ના રોજ ચૂકવી આપવાનો વાયદો કરેલ હોય અને તારીખ 16/9/2022ના રોજના પુનુભાને મહાદેવભાઈએ ₹30 લાખનો ચેક આપેલો હોય, જે ચેક પુનુભાઈએ બેંકમાં ભરતા મહાદેવભાઈના ખાતા ચેકની રકમ જમા ન થઈ હોય, જેથી ચેક પરત ફરતા પુનુભાઈએ સિયોરી કોર્ટમાં ક્રિમિનલ કેસ નંબર 2403/2022થી કેસ દાખલ કરેલ, જેમાં પુનુભા તરફે વકીલ શ્રી R.K. મંસૂરીની ધારદાર દલીલો માન્ય રાખી સિયોરીના જજ P.B. પટેલ સાહેબે મહાદેવભાઈને તારીખ 3/9/2024ના રોજ 1 વર્ષની સજા તથા ₹60 લાખનો દંડ અને આ દંડ ન ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ કરેલ, તેમજ આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ કાઢેલ અને હવે સિયોરી જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતા કેસોમાં ઝડપી કામગીરી કરી તાત્કાલિક અસરથી આરોપીઓ અને અરજદારોને ઝડપી ન્યાય મળે તેવા ઉમદા પ્રયત્ન સિયોરી કોર્ટના જજ શ્રી P.B. પટેલ સાહેબ દ્વારા કરવામાં આવતા અરજદારો દ્વારા ભારે ઉત્સાહપૂર્વક ફેસલો સંભળાવવા બદલ અભિનંદનની વર્ષા થઈ રહી છે. અને હવે સિયોરી કોર્ટમાં ઘણા બધા પેન્ડિંગ કેસોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને કોઈપણ ફરિયાદી ન્યાયની બાબતે બાકાત રહી ન જાય. સાથોસાથ સિયોરી કોર્ટની કાર્યવાહીથી સમગ્ર કાંકરેજ પંથકમાં પ્રશંસા કરવામાં આવી રહી છે. ત્યારે હવે એક શિક્ષકને ₹60 લાખનો દંડ અને 1 વર્ષની સજા ફટકારાતા ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિયોરી, કાંકરેજ.